સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર. નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર. આપ સૌ દર્શક મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે અમે આપના માટે દિવાળીનો સ્પેશિયલ એપિસોડ લઈને આવ્યા છીએ અમદાવાદના એક સરસ ડેવલપરની સરસ મજાની સ્કીમથી પરિચિત કરાવવા માટે. અમે આપને પ્રોપર્ટી બજાર દ્વારા આપના માટેનું શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટનું અથવા તો રહેવા માટેનું સ્થળ બતાવવાનું પ્રયત્ન કરીએ છીએ અને અમને આશા છે કે આપને ચોક્કસથી આ શો દ્વારા એ અંગેનું માર્ગદર્શન મળી રહે છે. આજે આપણે વાત કરીશું અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી ઇસ્કોન ગ્રુપની ઇસ્કોન પ્લેટિનમ 2 જે 4 અને 5 BHKના અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે એના વિશે. આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, ઇસ્કોન ગ્રુપ વિશે જાણીશું, પરંતુ સૌથી પહેલાં નજર કરી લઈએ અમદાવાદના બોપલ વિસ્તાર પર. અમદાવાદના ઝડપથી વિકસતા વિસ્તારમાંના એક વિસ્તારમાં બોપલ વિસ્તારનો સમાવેશ થાય છે. બોપલનો વિકાસ અમદાવાદના શહેરી વિસ્તારની હદની બહાર હતું ત્યારથી જ થવાનો શરૂ થઈ ચૂક્યો છે. બોપલ અને ઘુમા ગામે અમદાવાદમાં જ બીજું એક અમદાવાદ રચ્યું છે. આ વિસ્તારની ખાસિયત રહે છે કે સરખેજ ગાંધીનગર હાઈવે અને સરદાર પટેલ રિંગ રોડ બંનેનો લાભ મેળવે છે. આ ઉપરાંત હાઈવેની નજીક હોવા છતાં આ વિસ્તારમાં આપને હોસ્પિટલથી લઈને સ્કૂલ સુધીની દરેક પ્રાથમિક જરૂરિયાતની સુવિધા ઉપલબ્ધ છે. બીજી તરફ સુપરમાર્કેટ અને મોલની સુવિધા પણ આ વિસ્તારમાં પ્રાપ્ત થાય છે. બોપલ વિસ્તારની બીજી એક ખાસ વાત પબ્લિક ટ્રાન્સપોર્ટના મુદ્દે છે. શહેરી વિસ્તારથી થોડો દૂર પડતો આ એરિયા છે, પરંતુ AMTS અને BRTS બંનેની સુવિધા અહીં ઉપલબ્ધ છે. પરિણામે આપને પબ્લિક ટ્રાન્સપોર્ટનો જો ઉપયોગ કરવો હોય તો પણ ઘણી સરળતા રહેશે. જ્યારે આ વિસ્તારમાં રહેણાંક સ્કીમની વાત કરીએ તો તેમાં ટેનામેન્ટ, બંગલોઝ અને ફ્લેટની વિસ્તૃત વેરાયટીઝ ઉપલબ્ધ છે. તાજેતરમાં ગુજરાત સરકારે જે FSI લિમિટમાં વધારો કર્યો છે તેનો લાભ પણ બોપલને મળ્યો છે. બોપલના સાઉથ વિસ્તાર, જેને સોબો તરીકે અમદાવાદમાં ઓળખાય છે, અહીં આપણે 12 માળથી વધુ ફ્લોરના ફ્લેટ જોઈ રહ્યા છીએ. તેના પગલે બોપલ વિસ્તાર હાલ અમદાવાદના પ્રાઇમરી વિસ્તારમાં સ્થાન મેળવી રહ્યો છે. અહીંથી રેલવે સ્ટેશન થોડું દૂર રહેશે, પરંતુ આપને માટે એરપોર્ટ ખૂબ જ નજીક રહેશે. ખાસ કરીને આ વિસ્તાર કોસ્મોપોલિટન વિસ્તાર તરીકે ઓળખાય છે, કારણ કે ન્યૂ હોમ બાયર્સ અને અમદાવાદમાં બહારથી આવનારને આ વિસ્તાર વધારે પસંદ પડે છે. તો આપણે અમદાવાદના બોપલ વિસ્તાર વિશે જાણ્યું. આ વિસ્તારમાં ઘણી બધી રેસિડેન્શિયલ કમર્શિયલની સ્કીમો આવેલી છે, પરંતુ આજે આપણે જે સ્કીમની વાત કરવા જઈ રહ્યા છીએ એ ઇસ્કોન ગ્રુપની ઇસ્કોન પ્લેટિનમ 2 4 અને 5 BHKના અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની આ સ્કીમનું સેમ્પલ હાઉસ જોઈએ એ પહેલાં આપણે નજર કરી લઈએ ઇસ્કોન ગ્રુપ ઉપર. ગુજરાતના મહત્વના શહેરોમાં પ્રોજેક્ટ ધરાવતું ઇસ્કોન ગ્રુપ અમદાવાદ અને ગુજરાતમાં જાણીતું છે. આ ઉપરાંત ઇસ્કોન ગ્રુપ તેના આર્કિટેક્ટ ડિઝાઇનના લીધે પણ જાણીતું છે. તેમજ સમય અનુસાર પ્રોજેક્ટ પૂર્ણ કરતા અમુક બિલ્ડરોના ગ્રુપમાં ઇસ્કોન ગ્રુપનું નામ પણ સમાવિષ્ટ છે. અત્યાર સુધીમાં ઇસ્કોન ગ્રુપ દ્વારા 70 લાખ સ્ક્વેર મીટર જગ્યાને ડેવલપ કરવામાં આવી છે, જેમાં રેસિડેન્શિયલ, કોર્પોરેટ, કમર્શિયલ અને રિટેલ સ્પેસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, આણંદ અને ડીસામાં પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુંબઈ અને દુબઈમાં પણ ઇસ્કોન ગ્રુપ દ્વારા પ્રોપર્ટી ડેવલપ કરવામાં આવી છે. ઇસ્કોન ગ્રુપ દ્વારા ફ્લેક્સિબલ હોમ ડિઝાઇન તેમજ કોસ્ટ ઇફેક્ટિવ સેલ્સને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે. તેમજ પ્રોફેશનલ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસ વેચાણ બાદ પણ ખરીદદારને આપવામાં આવે છે. ઇસ્કોન પ્રોપર્ટી મેનેજમેન્ટ પ્રોફેશનલ વર્ક 24/7 પ્રોવાઇડેડ કરવામાં આવે છે. આગામી સમયમાં ઇસ્કોન ગ્રુપના IT પાર્ક અને બિઝનેસ પાર્કના 2 મહત્વના પ્રોજેક્ટ આવી રહ્યા છે. આ ઉપરાંત ઇસ્કોન ગ્રુપ રિટેલ સ્પેસમાં ગુજરાતમાં મોલ ડેવલપ કરવામાં મોખરે રહ્યું છે. અમદાવાદમાં 1, રાજકોટમાં 2 અને ભાવનગરમાં 1 મોલ ઇસ્કોન દ્વારા ડેવલપ કરવામાં આવ્યા છે.
ત્યારે આ ગ્રુપના રેસિડેન્શિયલ પ્રોજેક્ટની એક ઝલક આજે આપણે નિહાળીશું આપણા પ્રોપર્ટી બજારમાં. ઇસ્કોન પ્લેટિનમ 2નું આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ એ પહેલાં હું આપને જણાવી દઉં કે અહીં આગળ તમને 4 અને 5 BHKના અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ તો મળે જ છે, સાથે સાથે કેટલાક એપાર્ટમેન્ટ 3 BHKના પણ બની રહ્યા છે. ટોટલ અહીંયા 9 ટાવર બનનારા છે અને આ અમદાવાદનો પહેલો પ્રોજેક્ટ હશે કે જેની અંદર 22 માળ એટલે એકદમ હાઈ રાઇઝ કહી શકાય એ પ્રમાણેના ટાવર્સ અહીંયા બની રહ્યા છે. સાથે સાથે હું આપને એ પણ જણાવી દઉં કે 3 BHKમાં અને 4 BHKમાં એક ફ્લોર ઉપર આપને 4 એપાર્ટમેન્ટ મળી રહ્યા છે, 4 યુનિટ આપવામાં આવ્યા છે. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેની એક ફ્લોર ઉપર આટલી વિશાળ પેસેજ મળે છે, સાથે સાથે 3 લિફ્ટની સુવિધા આપવામાં આવી છે. એટલે 2 લિફ્ટ જે છે એ પ્રાઇવેટ લિફ્ટ રહેશે અને ત્રીજી લિફ્ટ જે છે એ સર્વિસ લિફ્ટ રહેશે, એટલે કે તમારા સર્વન્ટ માટે અથવા તો બહારથી આવનારા લોકો માટેની ત્રીજી લિફ્ટ રહેશે. અહીંયા તમને અલગ અલગ સાઇઝના ઓપ્શન મળી રહ્યા છે. 3 BHK જે મળી રહ્યા છે 2200 સ્ક્વેર ફીટથી લઈ અને 5 BHK 5610 સ્ક્વેર ફીટ સુધીના ઓપ્શન તમને અહીંયા મળી રહ્યા છે. અત્યારે આપણે જે સેમ્પલ હાઉસ અંદરથી જોવા જઈ રહ્યા છે એ 4 BHKનું છે ને એની સાઇઝ છે 2610 સ્ક્વેર ફીટની. તો આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ. ઇસ્કોન પ્લેટિનમનું જે 4 BHKનું સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ આની સાઇઝ છે 2610 સ્ક્વેર ફીટની. અહીંયા તમે પ્રવેશ કરો એની સાથે જ વેસ્ટિબ્યુલ એરિયા મળે છે 5.5 ફીટ બાય 5.5 ફીટનો. તમે જે રીતે જોઈ રહ્યા છો આ પ્રમાણેના શોપીસ તમે અહીંયા સજાવી શકો છો અથવા તો શૂ રેક અહીંયા લગાવી શકો કે જેથી તમે તમારા ઘરમાં આવતાની સાથે કોઈને ડિસ્ટર્બ ન થાય એ પ્રમાણે શૂઝ ગોઠવી શકો છો. સાથે સાથે તમે જ્યારે ડ્રોઈંગ રૂમની અંદર પ્રવેશ કરો છો ડ્રોઈંગ રૂમની સાઇઝ તમને મળે છે 19.5 ફીટ બાય 11 ફીટની, એટલે આમ ડેપ્થ તમને ઘણી મળે છે. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો આ જગ્યાએ તમે LED લગાવી શકો એ માટેના પોઈન્ટ આપવામાં આવ્યા છે, પરંતુ આ સેમ્પલ હાઉસને જુદી રીતે સજાવવામાં આવ્યું છે. તમે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે પોતાની ડિઝાઇન મુજબ એની સજાવટ કરી શકો છો. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો 6 થી 8 વ્યક્તિ આરામથી બેસી શકે એ પ્રમાણેના સોફા સજાવેલા છે. એની સાથે સાથે ફ્લોરિંગની જો વાત કરીએ તો ફ્લોરિંગ તમને સમગ્ર ઘરની અંદર વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળી રહ્યું છે. અહીંયા તમે જે ઇટાલિયન માર્બલનો લુક જોઈ રહ્યા છો એ માત્ર સેમ્પલ હાઉસ પૂરતું રાખવામાં આવે છે, અધરવાઇઝ તમને વિટ્રીફાઈડ ટાઇલ્સ મળે છે. એસી બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમે તમારી અનુકૂળતા મુજબ એસી લગાવી શકો એ માટેના પોઈન્ટ જરૂરથી બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવે છે. ડ્રોઈંગ રૂમને અડીને જ છે બાલ્કનીની સાઇઝ તમને મળે છે 11 ફીટ બાય 4.5 ફીટની, એટલે ડ્રોઈંગ રૂમની સાથે સાથે તમને વિશાળ બાલ્કની પણ મળે છે. હવે આપણે નજર કરીશું ડાઇનિંગ અને કિચનના એરિયા પર. હવે જો ડાઇનિંગ એરિયાની વાત કરીએ તો એની સાઇઝ તમને મળે છે 10.5 ફીટ બાય 9 ફીટની, એટલે તમે અહીંયા જે રીતના જોઈ રહ્યા છો 4 થી 6 વ્યક્તિ માટેની સરસ ડાઇનિંગ સ્પેસ તમને મળી રહી છે. આ પ્રમાણેની સજાવટ તમે કરી શકો છો. તમારી ડિઝાઇન મુજબનું તમારી પસંદ મુજબનું ડાઇનિંગ ટેબલ તમે અહીંયા લગાવી શકો છો, એટલે ખૂબ સ્પેસ મળે છે. સાથે સાથે જો કિચનની વાત કરીએ તો કિચનનો એરિયા તમને ઓપન મળે છે. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો આ પ્રમાણેનું કોઈ પાર્ટિશન બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. તમે ઈચ્છો તો આવું સર્વિસ પ્લેટફોર્મ અહીંયા બનાવડાવી શકો છો, જ્યાં આગળ તમે તમારા મિક્સરનો કે અન્ય કોઈ તમારા શાકભાજી સમારવા માટે આ જગ્યાનો ઉપયોગ તમે સરસ રીતે કરી શકો છો, અથવા તો તમારું માઇક્રોવેવ તમે અહીંયા લગાવવા માંગતા હો તો લગાવી શકો. એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. ટોટલ તમને આખી સ્પેસ ઓપન મળે છે. કિચનની જે સાઇઝ અહીંયા અલગથી પાર્ટ કરવામાં આવી છે એની સાઇઝની વાત કરીએ તો 10.5 ફીટ બાય 11 ફીટનું કિચન તમને અહીંયા મળી રહ્યું છે. તમે જે રીતનું જોઈ રહ્યા છો એ પ્રમાણેનું પ્લેટફોર્મ ગ્રેનાઇટનું બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. આ ડબલ કોટેડ ગ્રેનાઇટ અહીંયા વાપરવામાં આવે છે. આમાંનું કોઈ મોડ્યુલર ફર્નિચર તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. તમે ઈચ્છો એ પ્રમાણે એની સજાવટ કરી શકો છો. અહીંયા સરસ જે પ્રમાણે ગ્લાસ લગાવીને આપવામાં આવ્યા છે કે જે તમારા કિચનની લાઇટને રિફ્લેક્ટ કરે અને વધારે લાઇટિંગ આપે એ ટાઈપનો કન્સેપ્ટ અહીંયા
વાપરવામાં આવે છે. સ્ટેનલેસ સ્ટીલનું સિંક આ રીતે જ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે તમે અહીંયા ઈચ્છો તો જે સ્ટોરનો એરિયા છે એ આખો અલગ મળે છે, પરંતુ તમે એની સજાવટ આ રીતે કરી શકો છો, જે પ્રમાણે તમને અહીંયા જોવા મળી રહ્યું છે. 5.5 ફીટ બાય 5.5 ફીટનો સ્ટોર રૂમ મળી રહ્યો છે. વોશિંગ એરિયાની વાત કરીએ તો વોશિંગ એરિયા તમને મળી રહ્યો છે 6 ફીટ બાય 5.5 ફીટનો, એટલે એ પણ પૂરતી જગ્યા મળે છે કે જ્યાં આગળ તમે તમારું વોશિંગ મશીન અને એ સિવાયની અન્ય જે કોઈ તમારી સામગ્રી હોય અથવા રોજિંદા વાસણો હોય એ ત્યાં આગળ તમે ગોઠવી શકો અને તમારો સર્વન્ટ એને કમ્ફર્ટેબલી વોશ પણ કરી શકે છે. દિવાળી સ્પેશિયલ એપિસોડમાં આપણે જે પ્રોપર્ટી જોઈ રહ્યા છે એ છે ઇસ્કોન ગ્રુપની ઇસ્કોન પ્લેટિનમ, જે 4 BHKનું સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છે 2610 સ્ક્વેર ફીટનું. આ એનો માસ્ટર બેડરૂમ છે. આની સાઇઝ તમને મળે છે 17 ફીટ બાય 12 ફીટની. એટલે તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો ફૂલ સાઇઝનો એક ડબલ બેડ તો તમે અહીંયા લગાવી જ શકો. એ સિવાય તમે તમારા રૂમની સજાવટ વધુ સારી રીતે કરી શકો છો તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે. 2 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેની બેઠક વ્યવસ્થા પણ તમે અહીંયા કરી શકો. એટલી સ્પેસ તમને અહીંયા મળે છે, કારણ કે સાઇઝ બેડરૂમની રીતે ખૂબ જ વિશાળ મળી રહી છે. સાથે સાથે તમે ઈચ્છો તો આ પ્રમાણેના ફૂલ સાઇઝના વોર્ડરોબ તમે અહીંયા બનાવી શકો. એટલી સ્પેસ છે, તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ખૂબ જ ડેપ્થવાળો અહીંયા તમે વોર્ડરોબ બનાવી શકો. એટલી સ્પેસ તમને મળે છે. આ ફર્નિચર એ બિલ્ડિંગના ભાગરૂપે તમને નથી મળતું, તમારે તમારી રીતે કરાવવાનું રહે છે. અહીંયા તમે LED TV લગાવી શકો એ માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવ્યા છે. AC સ્પ્લિટ AC લગાવી શકો એ માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવ્યા છે, પરંતુ AC આપને બિલ્ડર દ્વારા આપવામાં નથી આવતું. ફ્લોરિંગની વાત કરીએ તો માસ્ટર બેડરૂમ હોય, ડ્રોઈંગ રૂમ હોય કે કિચન હોય, દરેક જગ્યાએ તમને વિટ્રીફાઈડ ટાઇલ્સ લગાવીને આપવામાં આવે છે. હવે જે આનું એટેચ ટોયલેટ બાથરૂમ છે એના પર એક નજર કરીએ. માસ્ટર બેડરૂમનું જે બાથરૂમ મળે છે એની સાઇઝ તમને મળે છે 5.5 ફીટ બાય 8 ફીટની. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે રોકા અથવા તો કોલરના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમુક ફ્લેટ્સની અંદર જે 5 BHK છે એની અંદર અમેરિકન સ્ટાન્ડર્ડ્સ અને કોલરના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રમાણેની ફૂલ સાઇઝ વોલ કવર્ડ કરીને તમને બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. સાથે સાથે તમે જે અહીંયા શાવર સિસ્ટમ લાગેલી જોઈ રહ્યા છો એ પ્રમાણેની શાવર સિસ્ટમ પણ બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. આ છે બીજો માસ્ટર બેડરૂમ. આપણે જે ઇસ્કોન પ્લેટિનમનું 4 BHKનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે એમાં 2 માસ્ટર બેડરૂમ આપવામાં આવ્યા છે. બીજા માસ્ટર બેડરૂમની સાઇઝ તમને મળે છે 15.5 ફીટ બાય 11 ફીટની. એટલે તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો સરસ મજાનો ડબલ બેડ તો તમે આ રીતે સજાવી જ શકો છો. એની સાથે સાથે તમને અહીંયા ફૂલ સાઇઝના વોર્ડરોબ બનાવવા માટેની સ્પેસ પણ મળે છે કે તમે આ પ્રમાણેના વોર્ડરોબ અહીંયા સજાવી શકો છો. જે રીતની તમને અહીંયા ડિઝાઇન જોવા મળી રહી છે તમને આઈડિયા આવે એ માટે આ પ્રમાણેના વોર્ડરોબ અહીંયા આપવામાં આવ્યા છે. ફ્લોરિંગની વાત કરીએ તો અહીંયા પણ ફ્લોરિંગ તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળે છે. જે એટેચ ટોયલેટ બાથરૂમ તમને અહીંયા મળી રહ્યું છે એની સાઇઝ તમને 8 ફીટ બાય 5.5 ફીટની મળે છે. રોકાના સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કોલરના ફિટિંગ્સ લગાવવામાં આવ્યા છે. ફૂલ સાઇઝની વોલ જે છે એ કવર કરીને તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. દરેક બાથરૂમની અંદર આ પ્રમાણેની વોલ કવર કરીને આપવામાં આવે છે. સાથે સાથે તમને જે 2 માસ્ટર બેડરૂમ મળી રહ્યા છે એની અંદર તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી રહી છે. એટલે સ્ટેન્ડિંગ બાલ્કનીની સાઇઝ 2.5 ફીટ બાય 8 ફીટની છે. જ્યાં આગળ તમે ઈચ્છો તો તમારા કપડાં સુકવવા માટે મૂકી શકો છો, અથવા તો ત્યાં આગળ તમારું જે સ્પ્લિટ AC હોય એનું આઉટડોર યુનિટ ત્યાં લગાવી શકો. એ પ્રમાણેની સ્પેસ તમને અહીંયા અલગથી મળી રહી છે. હવે આપણે નજર કરીશું બાકીના 2 બેડરૂમ પર. 15 બાય 11 ફીટનો આ છે ત્રીજો બેડરૂમ. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો ડબલ બેડ તો તમે અહીંયા સરસ રીતે સજાવી શકો. એ સિવાય તમે તમારા બેડરૂમની સજાવટ આ રીતે સરસ રીતે કરી શકો છો, પરંતુ એ માટે તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ લેવાની રહેશે. અહીંયા તમને એક આઈડિયા આવે એ માટે ડિસ્પ્લે પૂરતું આ પ્રમાણેનું ફર્નિચર અહીંયા સજાવવામાં આવ્યું છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે સ્પેશિયસ લાગે એવો રૂમ તમને અહીંયા મળે છે.
ફૂલ સાઇઝના વોર્ડરોબ તમે અહીંયા લગાવી શકો એ પ્રમાણેની વ્યવસ્થા અહીંયા આપવામાં આવી છે. એટલે એટલી સ્પેસ તમને મળે છે કે ત્યાં આગળ તમે ફૂલ સાઇઝના વોર્ડરોબ બનાવી શકો. એની સાથે સાથે LED TV લગાવી શકો એ માટે પણ અહીંયા સ્પેસ આપવામાં આવી છે. તમે ઈચ્છો તો આ રૂમનો ઉપયોગ તમારા બાળકો માટે કરી શકો છો ચિલ્ડ્રન રૂમ તરીકે, અને એ મુજબની સજાવટ પણ તમે કરી શકો છો. તમારા બાળકો માટે રાઇટિંગ ટેબલ લગાવવા ઈચ્છો તો એ પણ લગાવી શકો. એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. અને અથવા તો જો તમે આ રૂમનો ઉપયોગ તમારા પેરેન્ટ્સ માટે કરવા માગતા હો તો પેરેન્ટ્સ રૂમ તરીકે પણ કરી શકો. એને પણ એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે. એની સાઇઝ તમને મળે છે 7.5 ફીટ બાય 5.5 ફીટની. અને અહીંયા પણ તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝની વોલ કવર કરવામાં આવી છે કે જેથી દિવાલોને બાથરૂમના પાણીના કારણે કોઈ નુકસાન ન થાય. સાથે સાથે રોકાના સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કોલરના ફિટિંગ્સ અહીંયા આપવામાં આવ્યા છે. એટલે જે આપણે 3 બેડરૂમ જોયા, 3 બેડરૂમની અંદર તમને એટેચ ટોયલેટ બાથરૂમ તો મળી જ રહ્યા છે. એની સાથે સાથે 2 રૂમની અંદર તમને સ્ટેન્ડિંગ બાલ્કની પણ મળી રહી છે. હવે આપણે છેલ્લા બેડરૂમ પર નજર કરી લઈએ, ચોથા બેડરૂમ પર. ચોથો બેડરૂમ તેને તમે ગેસ્ટ રૂમ કહી શકો છો, પરંતુ સાઇઝ અહીંયા ખૂબ વિશાળ મળે છે. 14 ફીટ બાય 10.5 ફીટની સાઇઝ તમને અહીંયા ગેસ્ટ રૂમ તરીકે એટલે ચોથા બેડરૂમની અંદર મળી રહી છે. તમે જે રીતે જોઈ રહ્યા છો આ પ્રમાણેના ફૂલ સાઇઝના વોર્ડરોબ તમે અહીંયા બનાવી શકો છો. એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. સાથે સાથે આ રૂમની સજાવટ એટલે સ્વાભાવિક છે કે આપણે કોઈ પણ સેમ્પલ હાઉસ જોઈએ છે તો ત્યાં આગળ માત્ર એક આઈડિયા પૂરતું ફર્નિચર સજાવવામાં આવ્યું હોય છે, પરંતુ તમે તમારા રૂમની સજાવટ જે રીતે ઈચ્છો એ પ્રમાણે કરી શકો છો. એક આઈડિયા આવે એ માટે તમને અહીંયા આ પ્રમાણેનું ફર્નિચર સજાવીને મૂકવામાં આવ્યું છે. ડબલ બેડ તમે ફૂલ સાઇઝનો લગાવી શકો છો. સાથે સાથે લાઇટિંગ તમે હવે આજકાલ LED લાઇટ જે ચાલી રહી છે એનો ઉપયોગ તમે સરસ રીતે કરી શકો. તમારા રૂમને વધારે લાઇટફુલ બનાવી શકો છો ઓછા લાઇટિંગ સાથે. એવી સરસ મજાની ડિઝાઇન તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેની કરી શકો છો. સાથે સાથે તમને આ રૂમની અંદર કમ્ફર્ટ મળી રહે એટલી સ્પેસ મળે છે. ડબલ બેડની સાથે સાથે ફૂલ સાઇઝનો વોર્ડરોબ લગાવી શકો. LED માટેનો પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. સ્પ્લિટ AC માટેના પોઈન્ટ્સ પણ આપવામાં આવ્યા છે. એટલે જેને હકીકતમાં લક્ઝુરિયસ કે અલ્ટ્રા લક્ઝુરિયસ કહી શકાય એ પ્રમાણેની સ્કીમ છે. અને આ 22 માળની અમદાવાદની તૈયાર થયેલી પહેલી સ્કીમ છે. તો આપણે અમદાવાદના બોપલ વિસ્તાર વિશે જાણીએ. બોપલ વિસ્તારમાં આવેલી ઇસ્કોન ગ્રુપની ઇસ્કોન પ્લેટિનમ 2 જે 4 અને 5 BHKના અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ જોયું. હવે આપણે દિવાળીના પ્રસંગે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ઇસ્કોન ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણભાઈ કોટક. પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે CNBC બજાર પર. સરસ મજાની સ્કીમ અમે અમારા દર્શકોને દિવાળી સ્પેશિયલ એપિસોડ તરીકે બતાવી તમારી ઇસ્કોન પ્લેટિનમ. તમે જે બોપલનો વિસ્તાર પસંદ કર્યો છે એક તો 200 ફીટના રિંગ રોડના ટચ છે, પણ બીજી શું શું ખાસિયતો આ વિસ્તારની કહી શકાય? બોપલ રિંગ રોડ ઉપરનો આ વિસ્તાર બહારથી સૌરાષ્ટ્રમાંથી ગાંધીનગર સુધી એટેચમેન્ટવાળો આ 200 ફૂટનો રિંગ રોડ બને છે. બીજું, અત્યારે જે પ્રાઇમ લોકેશન અમદાવાદમાં બોડકદેવ અને આંબલી રોડ પછીનું એકદમ કોર્નર ને બોર્ડર ઉપરનું આ આપણો ઇસ્કોન પ્લેટિનમનો પ્રોજેક્ટનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અને એક ફેઝ નંબર 1 અમે અહીંયા કરેલો ત્યારે 480થી 500 જેટલા ફ્લેટો બનાવ્યા, 3 અને 4 બેડરૂમ. અને એના પછી લોકોની ડિમાન્ડ અને જે પ્રોજેક્ટની એમ્યુનિટીઝ જોઈને ઘણી બધી ડિમાન્ડ હોવાથી એડિશનલ 1-2 પ્લોટ અમે પ્લસ માઇનસ કર્યા. અને જે અત્યારે BRTX ઉપર 4ની FSI સ્ટેટ ગવર્મેન્ટ અર્બન ડિપાર્ટમેન્ટ દ્વારા જે નવી આપવામાં આવી અને એમાં હાઇટ રિસ્ટ્રિક્શન જે 11 માળ હતું એ 22-23 માળ સુધી આપણાને મળી રહ્યું છે. એના હિસાબે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ પહેલી જ વખત ઇસ્કોન પ્લેટિનમ દ્વારા 22 માળના અહીંયા 9 ટાવર આપણે અહીંયા 4 અને 5 બેડરૂમના અહીંયા ઊભા કર્યા છે. અને સરસ રિસ્પોન્ડ. આજે કોઈને ફ્લેટ જોવો હોય તો કોઈને લાગવગ આજની મંદીના પીરિયડમાં કોઈને વેચવા માટે માર્કેટિંગ કરવાને બહાર જવું પડે છે. એના બદલે જે એમ્યુનિટી ફેસિલિટી અને જે પ્લાનિંગ કર્યું છે તો અહીંયા ફ્લેટ લેવા માટે લોકોને રેકમેન્ડ અને લાગવગ કરે તો પણ અહીંયા ફ્લેટ વેચાઈ જવાથી ગ્રાહકોને મળતા નથી. બિલકુલ, બહુ સાચી વાત કરી
તમે લગભગ 950 જેટલા ફ્લેટ 2 ફેઝમાં થઈને કરી રહ્યા છો. પહેલા ફેઝમાં તો તમે કીધું એમ ટોટલ સોલ્ડ આઉટ છે. બીજા ફેઝનું જે તમે લોન્ચિંગ કર્યું છે 22 માળના ટાવર તમે અહીંયા બનાવી રહ્યા છો. હવે આ જે 22 માળના ટાવર ગુજરાત માટે અને અમદાવાદ માટે બહુ મોટી ઘટના છે. તો ત્યાં શું શું તમે ધ્યાન રાખ્યું છે 22 માળના હાઈ રાઇઝ બનાવતી વખતે કન્સ્ટ્રક્શનની રીતે પણ? 22 માળના જે અત્યારે ઇન્ટરનેશનલ નોર્મ્સ હોય છે, પહેલાં એવું હતું કે ભૂકંપની પરિસ્થિતિ થઈ તો બીજા ત્રીજા ચોથા માળ ઉપર જવાની લોકોને તૈયારી નથી. પણ આજે મુંબઈમાં 50 માળ 60 માળ 70 માળના ફોરેન કન્ટ્રીમાં 100 માળ સુધીના બિલ્ડિંગો જે બન્યા છે. પહેલાં જે બિલ્ડિંગોની બહુ હાઇટ નથી મળતી એટલે લોકો ટેકનિકલી કે ભાઈ 10-11 માળ છે એટલે એના સ્ટીલ સ્ટ્રક્ચરમાં બહુ ધ્યાન નથી આપતા. પણ અત્યારે અવેરનેસ વધી છે, નવી ટેકનોલોજી આવી છે, એટલે અત્યારે 22 માળથી 25 માળ 100 માળ પણ કરવા હોય તો ભૂકંપ પ્રૂફ રહિત અને એના સ્ટ્રક્ચર જે ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં મજબૂત રીતે જે કરીએ છીએ એમાં 7 પોઈન્ટથી 8 પોઈન્ટ સુધીનો ભૂકંપ આવે તો બિલ્ડિંગને જરા પણ આંચકો ન આવી શકે એટલું મજબૂતીનું કામ અને એવું સ્ટ્રક્ચરથી આપણે કરી રહ્યા છીએ. એટલે લોકો ઉપર 10 માળ ઉપર જવા માટે પહેલાં પ્રિપેર થાય છે અને આ વેચાતા પહેલાં નીચેના અમારા પછી વેચાય છે અને બધા જ ઉપરના અમારા ફ્લેટો અહીંયા વેચાણ થઈ ગયા છે. અત્યાર સુધી કેટલું 50-60% જેટલું બુકિંગ મળી ચૂક્યું છે? અમારા આ સેકન્ડ ફેઝમાં 9 જે બિલ્ડિંગ બનાવ્યા છે એમાં લગભગ 70થી 75% બુકિંગ થઈ ગયું છે. અને હવે આ સેમ્પલ હાઉસ એક અમે જે નવું લોન્ચ કરી રહ્યા છે અને દિવાળીના શુભ પ્રસંગે તમે પણ એક સુંદર રીતે CNBC બજાર દ્વારા આપે જોયા પછી અને CNBC દ્વારા હમણાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા CNBCના બેસ્ટ બિલ્ડિંગનો એવોર્ડ પણ ઇસ્કોન પ્લેટિનમને મળ્યો છે. એટલે એ તબક્કે આપને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું. બિલકુલ. અને તમે સુંદરતા પ્લાનિંગ આ જોઈને જ આ એવોર્ડ અમને મળ્યો હશે એવું માનું છું. અને આ દિવાળીના પ્રસંગે ફરીથી અમારી ઉપર વિશ્વાસ મૂકી અને સુંદર રીતે આપે આજે શૂટિંગ કર્યું અને ગ્રાહકો સુધી પહોંચાડવાનું જે આપણે કામ કર્યું એ બદલ પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. એ અમારી ડ્યુટી છે, કારણ કે દિવાળીના ટાઈમે દર્શકોને અમારે સરસ સ્કીમ બતાવી હતી અને અમને ઇસ્કોન પ્લેટિનમ સરસ સ્કીમ મળી ગઈ. પણ અહીંયા જે બીજી એમ્યુનિટીઝ આપણે જે જગ્યાએ બેઠા છે સરસ મજાના પુલ સાઈડનું આખું વાતાવરણ છે, બીજી શું શું એમ્યુનિટીઝ તમે અહીંયા, કારણ કે આટલા બધા ફ્લેટ્સ હોય તો સભ્યોને આ બધી સુવિધાઓ મળી રહે એનું તમે ધ્યાન રાખ્યું જ છે, તો શું શું સુવિધાઓ તમે અહીંયા આપી રહ્યા છો? અહીંયા સરસ એકદમ વેલ મેન્ટેન હેલ્થ ક્લબ છે, સ્વિમિંગ પુલ છે, ફૂડ કોર્ટ છે, લાઇબ્રેરી છે, સરસ હોમ થિયેટરનું નીચે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અને જેટલી જ એમ્યુનિટીઝ જે અહીંયા આઉટસાઇડ બહારના ભાગમાં બેડમિન્ટન, વોલીબોલ, ઇન્ડોર ગેમ, ટેબલ ટેનિસ, અહીંયા બાળકો માટે જે નોકરિયાત જે નોકરી કરતા હોય એના માટે અહીંયા ડે કેર બાળકોને રાખવાની વ્યવસ્થા, અહીંયા ઘરે બેઠા જ અહીંયા એક સુંદર એક કન્વીનિયન્ટ સ્ટોર કરેલો છે. અહીંયા લોકોને વોશિંગ કરવા માટે, ઇસ્ત્રી કરવા માટેની સુરત અહીંયા આ જ કોમ્પ્લેક્સમાં એકદમ ફેસિલિટી મળે. અહીંયા ડૉક્ટરની અહીંયા ફેસિલિટી મળે, અહીંયા સ્પા અને એક સલૂનની ફેસિલિટી મળે, કોઈને ક્યાંક બહાર ન જવું પડે. એટલે આમ લાઈફસ્ટાઈલની એકદમ ક્લબ ફેસિલિટી હોય એવી અહીંયા ઇસ્કોન પ્લેટિનમમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. અને જે પણ મેમ્બરો અત્યારે ડિલિવરી આપ્યા છે ને રહ્યા છે એ એકદમ હેપી થઈ. અને 1-2 કસ્ટમરે તો એવું કહ્યું કે પ્રવીણભાઈ અમને અહીંયા ખબર નથી, અમે કોઈ એવા હાઉસિંગ બોર્ડના કોઈ મકાનોમાં પહેલાં રહેતા હતા, આજે અહીંયા એમને કહે છે અમને સ્વર્ગ હોય એવી અમને અહીંયા પ્રતીતિ થાય છે. બિલકુલ. એવી ફેસિલિટી તમે આપી છે. એટલે અહીંના ગ્રાહકો જ્યારે એ ખુશ થાય અને એ રાજી થઈને રહેતા હોય એ જ આપણું એચિવમેન્ટ છે અને એ જ આપણી પ્રગતિ છે. પ્રવીણભાઈ, તમે જેમ કીધું એમ ચાર બાજુ કનેક્ટિવિટી બહુ સરસ છે અને બધા સેન્ટરની વચ્ચે પડે એવો આ એરિયા છે. તો કેવા પ્રકારના લોકોને, શું એમાં ગાંધીનગરમાં રહેતા કે નોકરી કરતા અધિકારીઓ, બિઝનેસમેનો કે કેવા પ્રકારના લોકોને તમે અહીંયા ટાર્ગેટ કરી રહ્યા છો અને પ્રાઇઝિંગ રેન્જ શું મળી રહી છે તમારે ત્યાં? અહીંયા 3, 4, 5 બેડરૂમના જે ફ્લેટો છે એમાં 3 બેડરૂમના 2000 સ્ક્વેર ફીટથી લઈ અને 2300, 2400, 2500 સ્ક્વેર ફીટ સુધીના 3 બેડરૂમના છે. 4 બેડરૂમના 2700થી લઈ અને 4700 સ્ક્વેર ફીટના છે. 5 બેડરૂમના 3700 લઈ
અને 6,000 સ્ક્વેર ફીટ સુધીના અહીંયા છે. એટલે એકદમ પ્રાઇસ 80 લાખથી લઈ અને 2-2.5 કરોડ સુધીની અહીંયા આ ફ્લેટના રેસિડન્સો માટેની આની બેઝિક પ્રાઇસ છે. અને આવી એમ્યુનિટીઝ અને આ ફેસિલિટી લગભગ બીજા કોઈ ગુજરાતમાં કોઈ પ્રોજેક્ટમાં નથી. એટલે જ આઈ થિંક અમને એવોર્ડ મળે એવું મને લાગી રહ્યું છે. કેવા પ્રકારના લોકો અહીંયા આવી રહ્યા છે અને આવનારા સમયમાં તમને છે કે ભાઈ આ પ્રકારના લોકો અહીંયા હશે? વધુ પડતા બિઝનેસમેનો છે, નોકરિયાત વર્ગ કે જેને ગાંધીનગરથી સીધા વૈષ્ણોદેવી સર્કલ થઈને પહોંચે, ઘણા બધા આઈપીએસ, ઘણા બધા આઈએએસ અધિકારીઓ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ઘણા અધિકારીઓ અને વિથ બિઝનેસ. એટલે એક ટાઉનશીપ છે. એટલે એની અંદર વિવિધ પ્રકારના દરેક લોકો એની અંદર અહીંયા રહેવા આવ્યા છે. અને ઘણા લોકો તો એક નાના બંગલાઓ હતા. એટલે એમ થાય કે એક મોટું સર્કલ મળે, એક મોટું ગ્રુપ મળે, એક મોટું એન્વાયરમેન્ટ મળે. એટલે અમુક લોકોએ અહીંયા ફેસિલિટી જોઈને એમના નાના બંગલાઓ છે ને અહીંયા ફ્લેટમાં ઘણા લોકોએ એમ કહે છે કે અમારો આ બંગલો લઈ લો ને અહીંયા ફ્લેટ આપો. એટલે આવા પણ ઘણા બધા કિસ્સાઓ અહીંયા બન્યા છે. અને લોકો વેચીને અહીંયા આવા 4 ને 5 બેડરૂમ એક જ લેવલે 5-6 હજાર સ્ક્વેર ફીટના, અને એમાં મોટા જે 5.5 થી 6 હજાર સ્ક્વેર ફીટના ફ્લેટોમાં તો એની અંદર ઇન્ડિવિજ્યુઅલ એક નાનો સ્વિમિંગ પુલ, એક નાનો ગાર્ડન, એક ડેક એવું પણ અહીંયા આ ફેસિલિટીમાં આપવામાં આવ્યું છે. એટલે નાના ફ્લેટો કરતાં મોટા ફ્લેટની રિક્વાયરમેન્ટ અહીંયા વધારે છે. અને આ રિક્વાયરમેન્ટ વધારેથી એટલે જ અમે બીજું આ નવું સરાજ ફેઝ 2નું કરી અને 22 માળના આવા 9 ટાવરો અહીંયા બની ગયા છે. ને હવે શરૂઆત અમે લગભગ દિવાળી પછી અમુક બિલ્ડિંગો કે અમુક ફેઝ છે એ તો અમે પોઝિશન ઉપર આવી ગયા છીએ. બહુ સરસ. લોકો અહીંયા રહેવા માટે આવશે. સરસ. પ્રવીણભાઈ, તમે અમારા દિવાળી સ્પેશિયલ એપિસોડ માટે આપનો કિંમતી સમય કાઢ્યો અને સરસ મજાની તમારી સ્કીમ અમારા દર્શકો સુધી અમે પહોંચાડી શક્યા છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ હતા પ્રવીણભાઈ કોટક, જે મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન છે ઇસ્કોન ગ્રુપના. એમની સાથે આપણે વાતચીત કરી. પ્રવીણભાઈ, તમે અમારા દર્શકોને જો દિવાળીની શુભેચ્છાઓ આપવા માંગતા? દિવાળીનો અને નવા વર્ષનું આપનું ભગવાન આપના ઉપર સુખ, સમૃદ્ધિ, શાંતિ અર્પે એવી પ્રભુને પ્રાર્થના. આપ સૌને જય શ્રી કૃષ્ણ, નવા વર્ષના અને નૂતન વર્ષના અભિનંદન. થેન્ક યુ વેરી મચ. તો વિક્રમ સંવત 2072ના વિદાય લેતા વર્ષની દિવાળીની આ હતી અમારી સ્પેશિયલ રજૂઆત પ્રોપર્ટી બજારમાં. આવતા અઠવાડિયે અમે આપને ગુજરાતના અન્ય કોઈ શહેરના નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત કરાવવા માટે લઈ જઈશું. કારણ કે અમને આશા છે કે અત્યાર સુધી જેમ તમારો પ્રેમ અમને મળતો રહ્યો છે એમ આવનારા 2073ના વર્ષમાં પણ અમને આપનો અઢળક પ્રેમ મળતો જ રહેશે. અને CNBC બજાર જોવાનું આપ ચૂકશો નહીં, કારણ કે આ શો દ્વારા અમે આપનું માર્ગદર્શન કરીએ છીએ આપના સપનાનું ઘર ખરીદવામાં. તો આપ જોતા રહો CNBC બજાર. ત્યાં સુધી નમસ્કાર. Cera present Property Bazaar.